ઇતિહાસના પાના ઉપર લખાયેલી એક એવી વાત જે આજે પણ લોકોની આંખોમાં આંસુ લાવી દે છે. એ વાત કેવી રીતે માનવામાં આવે કે એક માં પોતાના જ બાળકને મારીને ખાય છે? માં જેને મમતાની મૂરત કહેવામાં આવે છે, તે આવી નિર્દય કેવી રીતે બની શકે? તો મિત્રો, આ દ્રશ્યને સમજવા માટે આપણે આજથી 125 વર્ષ પાછળ જવું પડશે. આભમાં અષાઢના વાદળા ઘેરાયા હતા, પણ એમાં હેલી નહોતી, માત્ર વરાળ હતી. ગુજરાતની ધરતી પર ધગધગતા સૂરજે ક્યારનાય પંજા ફેલાવી દીધા હતા. વર્ષ હતું વિક્રમ સંવત 1956 અને ઈસો 1899. ગામનું નામ હતું રામપુર, પણ રામ જાણે કાળા માથાના માનવીથી રીસાઈ ગયા હતા. ગામના પાદરે આવેલો વિશાળ વડલો આજે ઠૂંઠો થઈને ઊભો હતો. પાંદડા તો ક્યારનાય ખરી ગયા હતા. હવે તો ભૂખ્યા ઢોરોએ એની છાલ પણ ઉઝરડી નાખી હતી. ખેડૂત કાનજી પોતાની ડેલીએ બેઠો આભ સામે મીટ માંડી રહ્યો હતો. તેની બાજુમાં તેની પત્ની જીવી બેઠી હતી, જેનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું. તેની ગોદમાં 5 વર્ષનો દીકરો લાલો સૂતો હતો. સૂતો નહોતો, ભૂખને લીધે બેભાન જેવો પડ્યો હતો. કાનજી, હવે આ જોયું નથી જતું. જીવીનો અવાજ ફાટેલા વાંસ જેવો હતો. ઘરમાં અનાજનો છેલ્લો દાણો કાલે રાતે લાલાને ખવડાવી દીધો. હવે શું? કાનજી પાસે કોઈ જવાબ નહોતો. તેણે જોયું કે ગામના રસ્તેથી એક ગાડું પસાર થઈ રહ્યું હતું, જેમાં જીવતા માણસો નહીં, પણ ભૂખથી મરેલા લોકોના શબ લદાયેલા હતા. ગામમાં હવે રડવાનો અવાજ પણ સંભળાતો નહોતો, કારણ કે રડવા માટેની શક્તિ પણ કોઈનામાં બચી નહોતી. દિવસો વીતતા ગયા. કાનજીના જે બળદો ખેતરમાં સોનું ઉગાડતા, એ પાણી વગર તેની નજર સામે જ તડપડીને મરી ગયા. ગાયોના હાડકાં ચામડીની બહાર દેખાવા લાગ્યા હતા. ગામના કૂવા પાતાળમાં ઉતરી ગયા હતા. લોકો હવે અનાજ માટે નહીં, પણ માત્ર જીવવા માટે કંઈક શોધી રહ્યા હતા. એક કાળી રાતે જીવી પાગલની જેમ ભટકતી પાછી આવી. તેના હાથમાં કંઈક હતું. જો કાનજી, આ ખીજડાની છાલ અને થોડા જંગલી કંદમૂળ મળ્યા છે. આપણે લાલાને બચાવી લઈશું. પણ લાલો? લાલાની આંખો પથરાઈ ગઈ હતી. ભૂખે કુમળા જીવને ક્યારનોય ભરખી લીધો હતો. જીવી ચીસ પાડવા માંગતી હતી, પણ ગળામાંથી અવાજ ન નીકળ્યો. એ જ રાતે ગામમાં વાત ફેલાઈ કે પેલી ડોસીએ ભૂખને લીધે મરેલા બાળકનું માંસ ખાવાનો પ્રયત્ન કર્યો. આ સાંભળી કાનજી ધ્રુજી ઉઠ્યો. તેને સમજાયું કે આ દુકાળ માત્ર અનાજ નથી ખાઈ રહ્યો, એ તો માણસની મમતા, તેનો ધર્મ અને તેની ઇન્સાનિયતને પણ ખાઈ રહ્યો છે. સવાર પડી ત્યારે કાનજીએ જોયું કે રસ્તા પર હજારો લોકો કાળીઓ આભ બોલતા શહેર તરફ વળ્યા હતા. કોઈની પાસે લુગડા નહોતા, કોઈના પગમાં જોડા નહોતા. રસ્તામાં જે પડી જતું એ ફરી ક્યારેય બેઠું થતું નહીં. ગીધડા આકાશમાં ગોળ ગોળ ફરતા હતા, જાણે તેમને ખબર હતી કે ધરતી હવે સ્મશાન બની ગઈ છે. જ્યારે વર્ષો પછી વરસાદ પડ્યો, ત્યારે ધરતી તો લીલી થઈ, પણ ગુજરાતના લાખો ખોરડા કાયમ માટે સૂના થઈ ગયા હતા. છપ્પનિયાએ માત્ર દેહ નથી લીધા, પણ પેઢીઓના હૃદયમાં એક એવો ફાળો પાડ્યો છે કે આજે એ છપ્પનિયાનું નામ સાંભળતા વડીલોની આંખો ભીની થઈ જાય છે. ભૂખ જ્યારે હદ વટાવે છે, ત્યારે એ માણસને પશુ બનાવી દે છે. આ વાર્તા એક કાળી યાદોનું પ્રતિબિંબ છે, જે ગુજરાત ક્યારેય ભૂલી નહીં શકે. મિત્રો, આ વાત હતી ગુજરાતના એવા દુષ્કાળની, જે ઇતિહાસમાં છપ્પનિયા દુષ્કાળના નામે નોંધાઈ ગઈ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર કરો અને અમારી YouTube ચેનલ અમર ઇતિહાસને સબસ્ક્રાઇબ કરો.